નીટ પેપર લીક મુદ્દે આપના કેન્દ્ર સરકાર પર આક્ષેપ છે। સુદાન ગઢવીએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે। પ્રથમ પેપર લીક થયાનું સરકારે સ્વીકાર્યાનો આપનો દાવો છે, તો વિદ્યાર્થીઓ પર દમનનો આપે લગાવ્યો છે આરોપ। એફઆઈઆર અને લાઠીચાર્જથી અવાજ દબાવવાનો પણ પ્રયાસ। યુવાનોને ન્યાય આપવા માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી। જંતર મંતર પર કેટલાય સમયથી યુવાનો આંદોલન કરી રહ્યા છે અને એ યુવાનોની માંગણી શું છે? યુવાનોની માંગણી એ છે, જેનજીની માંગણી એ છે કે જે નીટ પેપર લીક થયું છે એ હકીકત છે। પેપર લીક થયું, સરકારે સ્વીકાર્યું, ફરીથી પરીક્ષા લેવી પડી, પણ લીક થયું છે કારણ કે શિક્ષણ મંત્રી નાકામ છે, નિષ્ફળ છે, એટલે શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ। અને એને સમર્થન કરતા સોનમ વાંગચુજી પર્યાવરણવિદ છે અને ખૂબ એમણે સમાજના સેવાના કામો કર્યા છે। અભિજીત દીપકે જેણે આખી પાર્ટી બનાવી છે, કોકરોચ જનતા પાર્ટી, એ લોકોએ માંગણી મૂકી છે કે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન એનો રાજીનામું